વાત સુરતની ભરપૂર પાણીની આવક થતાં તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ગણેશ વિસર્જન માટે બનાવેલું કૃત્રિમ તળાવનું ધોવાણ થઈ ગયું છે। ઉકાઈ ડેમમાંથી નદીમાં 1,63,000 ક્યુસેક પાણી છોડાયું છે। તાપી કિનારે ડકાવાળા ખાતેનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આવતીકાલે સુરત શહેરમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે। 80,000થી પણ વધારે ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ જતા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા ઝોનમાં કૃત્રિમ તળાવો બનાવાયા છે। 5 ફૂટ સુધીની ઊંચાઈની ગણેશ પ્રતિમાની મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરાય છે। ત્યારે કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થતાં તંત્ર પણ ચિંતામાં મુકાયું છે। સાથે સામાન્ય સ્થિતિ કરતાં મનપા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવાની કામગીરી કરાઈ રહી છે। આ પરિસ્થિતિ જો આ પ્રકારની સ્થિર થઈ જાય તો તેવા સ્થાનમાં આપણે એક સંકેતાત્મક વિસર્જનનો ઓપ્શન પણ ખુલ્લો રાખ્યો છે કે જેથી કરીને આપણે જે નામદાર હાઈકોર્ટની પણ જે હુકમનો અમલ થાય અને ગણેશ વિસર્જનની પણ આસ્થા અને જળવાય, એમનું ઔચિત્ય જળવાય તે પ્રકારની વ્યવસ્થા પણ અમે કરીશું। અને ગણેશ મંડળોએ એનો પણ જરૂરી આ નોંધ લેવી અને કોઈપણ જાતના એ બાબતે પણ કોઈપણ જાતની ચિંતા કે ચિંતિત થવું નહીં। તો સુરત શહેરમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। તેના કારણે સમગ્ર શહેર પાણી થયું છે અને ગણેશ વિસર્જન માટે બનાવેલા ખાસ કૃત્રિમ તળાવો પણ જાણે કે આ પાણીમાં ગાયબ થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તાપી કિનારે ડકાવાળા ખાતેનું કૃત્રિમ તળાવ પણ પાણીમાં ગરકાવ થયું છે।